રાજવાડીથી ધારોલી જતા માર્ગ પર ભુજપુર પાસે આવેલ નાળું તેમજ વાસણા પાસે આવેલ નાળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો, જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડીથી ધરોલી જતા માર્ગ પર ભુજપુર પાસે આવેલ નાળા પર તેમજ વાસણા પાસે આવેલ નાળા પર આજરોજ 12 કલાકે વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભાજપુર પાસે આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો, જેને લઈ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ માર્ગ પર આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડી છે। મારું નામ હેમરાજસિંહ અર્જુનસિંહ સુણવા છે। હું ધારોલીનો વતની છું અને ઉપરવાસમાં જે આ વધુ વરસાદ પડ્યો છે એના કારણે ધારોલીથી રાજપાડીનો રોડ માર્ગ જોડતો ભોજપુર પાસે જે નાળું આવેલું છે તેમાં પાણી ફરી વળ્યું છે। એના કારણે કામ ધંધા અર્થે સ્કૂલે જતા ને બધા માણસો અટવાયા છે અને સંપર્ક વિહોણા થયા છે। ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન। અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે। 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે। એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં। ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાડી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ। અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે। તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ।